આ બાબતે બાર ગામથી પાઇપલાઇન નાખે, બરાબર. અમે ગામને લખીને આપેલું હતું પંચાયતથી, બરાબર, કે બાર ગામને આપવું નહીં એમ. તો પંચાયતને કોઈ વસ્તુ પૂછવામાં આવી નથી. પંચાયત દ્વારા એમનેમ જ આપી દીધું છે. જે અમે રજૂઆત કરવા જાય છીએ, બરાબર, તો ટીડીઓ સાહેબની એવું બધા કહે છે મંત્રીની ન્યા જઈ કે તમારે અમે મંજૂરી આપી દીધી એમ. અમે એવું પૂછીએ છીએ કે ભાઈ તમારે ગ્રામ પંચાયતનો ઠેરાવ લેવો પડે કે ન લેવો પડે. એ કે ગ્રામ પંચાયતનો ઠેરાવ ન લેવો પડે એમ. ગ્રામજનકને હાલકી એને 25 દિવસ લાઈન રાખી, બરાબર. 25 દિવસ કોકના ખેતરમાંથી કોઈને વાંધો વસકો હોય છતાંય માલ કાઢવાનું પ્રોબ્લેમ પડ્યો, કોઈનો માલ વાડીએ પડ્યો રહ્યો. ઉનાળુ વાવેતર કેટલાયને થયા નથી. સરકારી તંત્ર અમને એવો જવાબ આવે છે કે અમે એને લાઈનની મંજૂરી આપી દીધી છે. અમે એવું એને જઈને પૂછી કે તમે મંજૂરી આપી દીધી છે તો તમે ગ્રામ પંચાયતનો ઠેરાવ કેમ લીધો નથી? અમારા ગામની પાઇપલાઇનનું છે તો અમે ઠેરાવ અમારા ગામના લીધો છે, બરાબર. તો બાર ગામનાને લેવાનો અધિકાર નથી, તો કે ગ્રામ પંચાયતને પૂછવાનું ન થાય એમ. તો અમે એના સારું થઈને ગ્રામ પંચાયતનું અમે મતદાનનો આજ બહિષ્કાર કર્યો છે. માંગ અમારી એ જ છે, અમારી પાઇપલાઇન રદ થાય ને એ જ અમારી માંગ છે. તો અમારા ગામને રસ્તો હરખો થાય ને હલાય એવું થાય, અમારા ખેડૂને હાલાત કંઈ ન પડે. હું પીપળવાડા ગામનો રહેવાસી હોઉં. અમારા ગામમાં અત્યારે મતદાનનો બહિષ્કાર હાલે છે અને રહેશે. જેનો મુદ્દો છે, અમારા ગામમાં બાજુવાળા ગામનાએ પાઇપલાઇન નાખેલી છે પર્સનલ હેતુથી, જેથી અમને ગામને વિરોધ છે. અને વારંવાર તાલુકામાં રજૂઆત કરવા છતાંય તાલુકામાંથી કોઈ જવાબ મળતો નથી. અને ગ્રામ પંચાયતનું અમે કહીએ તો એ લોકો એમ કહે કે અમારે ગ્રામ પંચાયતની કોઈ મંજૂરીની જરૂર જ નથી. તો ગ્રામ પંચાયતની મંજૂરીની જરૂર ન હોય તો ગ્રામ પંચાયત શું કામની એમ અમારું કેવું એ થાય. વારંવાર રજૂઆત કરવા છતાંય અમને કાંઈ જવાબ મળતો નથી, જેથી કરીને અમે મતદાનનો બહિષ્કાર કર્યો. મતદાર બહિષ્કાર કરવાનું કારણ એક જ છે કે ગામના જે લાઈન નાખી, પરગામના લાઈન નાખી, 15 જણાનો રસ્તો બંધ થયેલો હતો. 15 દિવસ રસ્તો બંધ રહ્યો. તો એનો કોઈ અધિકારીને અમે જાણ કરવા જતા એ કોઈ આવતા નહીં, કે જોવા જે આવતા નહીં, કારણ કે ઉપરથી ફૂટેલા હતા બધા. ગામનું કોઈ સાંભળ્યું નથી. મંત્રીને ટીડીઓ સાવરે, ટીડીઓને મામલતદાર સાવરે, મામલતદારને પ્રાંત સાવરે, બધા એકબીજા સાવરી લે અને કામ એનું પતાય ખુરશીમાં બેઠા બેઠા પતાવ્યા રાખે. ગામને કોઈ સાંભળતા નથી. માંગ અમારે રસ્તામાં લાઈન નાખીએ ને બંધ કરવાની થાય. લાઈન અમારે, કારણ કે રસ્તો 1000 વીઘાનું પાણી આવે એ રસ્તામાં, એક નદી જેટલું પાણી આવે. ગામમાં વસ્તી 350 માણસ. મતદાન પડ્યો નહીં, પડવાનું નથી મતદાન. ગામ પંચાયત જ નથી. અહીં ક્યાં પંચાયત હતી? પંચાયત જ તાલુકામાં, એ જ હલાવે બધું. અમારું તો કંઈ હાલતું નથી ને. પગાર ખાઈને હલાવે એવડે બધા અહીંયા કારણે. ગામ તો ભલે ભૂખે મરે. જવાબ આપતા ને, બેહારીને મિટિંગો કરાવીને ચા પાણી પાણી પાછા કાઢી મેલે જાઓ, સહયું લઈ લે ને. એ ગામ આખાની સહયું લે ને એક જણાને નિર્ણય દઈ દે, એક જણાને સહયું નિર્ણય દઈ દે ને. ગામ આખાની સહયું ખોટી. 2-3 વખત બાયું જણ અહીંયા આગળ બેઠા, કોઈ જવાબ નથી દેતો.